છોટાઉદેપુરથી જાબોદ ગામ તરફ જતી ટ્રેન વચ્ચે અકસ્માત સર્જ્યો છે ત્યારે હાલ છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુરથી જાબોદ ગામ જતી ટ્રેન વચ્ચે અકસ્માતની ઘટના બની છે। પૂરપાટ ઝડપે ચાલતી ટ્રેનમાં અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં ટ્રેનમાં આવી જતા નરેશ રાઠવાનું મૃત્યુ નિપજ્યું છે તો યુવકના મોતથી સમગ્ર આદિવાસી પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ત્યારે આ ટ્રેન અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। આત્મહત્યા કે અકસ્માત તેને લઈને હાલ તર્ક વિતર્કો ચાલી રહ્યા છે। છોટાઉદેપુરથી જાબોદ ગામ જતી ટ્રેન વચ્ચે આ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં પૂરપાટ ઝડપે ચાલતી ટ્રેનમાં અકસ્માત સર્જાઈ ગયો હતો। ટ્રેનમાં આવી જતા નરેશ રાઠવા નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે। યુવકના મોતથી સમગ્ર આદિવાસી પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। આત્મહત્યા કે અકસ્માત તેને લઈને તર્ક વિતર્કો ઉઠ્યા છે, ત્યારે પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ટ્રેનમાં આવી જતા નરેશ રાઠવા નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, ત્યારે આ વ્યક્તિનું મૃત્યુ થતા આદિવાસી પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પૂરપાટ ઝડપે ચાલતી ટ્રેનમાં આ પ્રકારનો અકસ્માત સર્જાયો હતો, જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે। આત્મહત્યા થઈ છે કે અકસ્માત તેને લઈને અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે, ત્યારે પોલીસના બનાવ અંગે જાણ કરવામાં આવી હતી। ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે।